હેલો મિત્રો, તમને આવી ડિજિટના ગુણાકાર કરતા એટલે કે મલ્ટીપ્લિકેશન કરતા નથી આવડતું તો આ વિડિયો અંત સુધી જોતા રહેજો તો આવડી જશે. તો વિડિયોને અંત સુધી જોતા રહેજો તો આવડી જશે. તો ચાલો હેલો મિત્રો, આજે આપણે જોઈશું કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરીએ તો શોર્ટ ટ્રિકની અંદર કઈ રીતે કરવું. તો સૌપ્રથમ આપણે રકમ જોઈએ, જેમ કે 23 ગુણ્યા 28 આવી રકમ આપેલી હોય તો શું કરીશું? આવી રકમ આપેલી હોય તો સૌપ્રથમ જે છેલ્લી ડિજિટની સંખ્યા આની સાથે ગુણાકાર કરી દે, 8 તરી 24 આવી રીતે કરી દેવાનું. પછી આની સંખ્યા પછી એટલે કે 2 પછી કઈ સંખ્યા આવે? 3. તો આની સાથે ગુણાકાર કરે 3 દુ 6 તો મળ્યા 624. આ એનો આન્સર. તો 23 ગુણ્યા 28 કરીએ તો 624 આન્સર મળે. પછી આપણે બીજી સંખ્યા જોઈએ, જેમ કે 29 ગુણ્યા 22 આવી સંખ્યા આપેલી હોય તો 2 ને 9 સાથે મલ્ટીપ્લાય કરીએ તો 2 9 18. 2 પછી તો આવે 3 સંખ્યા તો 3 દુ 6 તો મળે 618. તો 29 ગુણ્યા 22 કરીએ તો 618 આન્સર મળે. પછી હવે બીજી સંખ્યા જોઈએ, જેમ કે 33 મલ્ટીપ્લાય 37. હવે 33 ગુણ્યા 27 કરીએ તો જવાબ મળશે 7 ને 3 વડે મલ્ટીપ્લાય કરીએ 7 તરી 21. 3 પછી આવે 4 4 તરી 12 તો આન્સર મળે 1221 આન્સર મળ્યો. તો 1221 આન્સર મળ્યો. હવે બીજી સંખ્યા જોઈએ, જેમ કે 36 મલ્ટીપ્લાય 39 આવી સંખ્યા આપેલી હોય તો સૌપ્રથમ 6 ને 9 સાથે મલ્ટીપ્લાય 6 9 54 એટલે કે 54. 3 પછી આવશે 4 4 તરી 12 તો આન્સર મળે 1254. પછી આપણે જોઈએ 5 માં એટલે એક્ઝામ્પલ 5 જોઈએ, જેમ કે 42 મલ્ટીપ્લાય 47 આવું આપેલું હોય તો 7 અને 2 વડે મલ્ટીપ્લાય કરીએ 7 દુ 14. 4 પછી આવશે 5 એની સાથે મલ્ટીપ્લાય 4 5 20 તો એનો આન્સર તો 2014 આન્સર મળ્યો. બીજું એક્ઝામ્પલ જોઈએ, હવે એક્ઝામ્પલ જોઈશું 6મા નંબરનું, જેમ કે 58 આવેલું હોય મલ્ટીપ્લાય 52 આવું આપેલું હોય તો શું કરીશું? 2 ને 8 વડે મલ્ટીપ્લાય 8 દુ 16. 2 પછી આવશે 6 5 પછી આવશે 6 તો 6 5 30 તો 3 અને 4 16 આન્સર મળ્યો. તો 58 મલ્ટીપ્લાય 52 થશે બરાબર 3016 આ એનો આન્સર. હવે બીજું એક્ઝામ્પલ જોઈએ, 65 મલ્ટીપ્લાય 67 65 ગુણ્યા 67 કરીએ તો જવાબ આવશે સૌપ્રથમ 7 ને 5 વડે મલ્ટીપ્લાય કરીએ 7 5 35. 6 પછી 7 7 6 42 તો આન્સર મળે 42 એટલે કે 4235 આન્સર મળ્યો. તો બીજું એક્ઝામ્પલ જોઈએ, હવે આપણે જોઈશું 42 મલ્ટીપ્લાય 49. તો સૌપ્રથમ 9 ને 2 વડે મલ્ટીપ્લાય કરીએ 9 દુ 18. 4 પછી આવશે 5 4 5 20 તો આન્સર મળે 2018 આ એનો આન્સર. હવે આપણે જોઈશું 9મી એક્ઝામ્પલ, જેમ કે 56 મલ્ટીપ્લાય 52
હવે 56 ગુણ્યા 52 કર્યા. હવે કઈ રીતે કરીશું? સૌપ્રથમ 2 ને 6 વડે મલ્ટીપ્લાય, 6 દુ 12, 5 પછી આવશે 6, 6 પંચું 30, તો આન્સર મળ્યો 3012. તો 56 ગુણ્યા 52 કરીએ તો 3012 આન્સર મળે. હવે આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ, જેમ કે 10મું એક્ઝામ્પલ જોઈશું. 76 મલ્ટીપ્લાય 79, તો 9 ને 6 વડે મલ્ટીપ્લાય કરો, 6 9 54, 7 પછી આવશે 8, 8 સિત્યું 56, તો આન્સર મળે 5654. આ એનો આન્સર. હવે આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ. અગિયારમું એક્ઝામ્પલ જોઈએ. 81 મલ્ટીપ્લાય 89, 81 મલ્ટીપ્લાય 89 કરીએ. 9 ને 1 વડે મલ્ટીપ્લાય કરીએ, 9 એકા 9, પણ 2 ડિજિટમાં આન્સર લખવું. 8 પછી આવશે 9, 8 9 72, તો 7209 આન્સર મળ્યો. તો 81 મલ્ટીપ્લાય 89 કરીશું તો 7209 આન્સર મળશે. હવે બીજી જોઈએ. હવે આપણે જોઈશું બીજી સંખ્યા, જેમ કે 92 મલ્ટીપ્લાય 94. હવે 4 ને 2 વડે ગુણાકાર કરી, 4 દુ 8, પણ 2 ડિજિટમાં આન્સર. 9 પછી આવશે 10, 10 9 90, તો આન્સર મળે 9008. આ એનો આન્સર. હવે બીજી એક્ઝામ્પલ જોઈએ, 13મું, જેમ કે 97 મલ્ટીપ્લાય 93, 3 ને 7 વડે મલ્ટીપ્લાય કરો, 7 તારી 21, 9 પછી આવશે 10, તો મલ્ટીપ્લાય કરે 10 9 90, તો 9021 આન્સર મળે. હવે બીજું એક્ઝામ્પલ જોઈએ. જેમ કે 13મું એક્ઝામ્પલ, જેમ કે 46 મલ્ટીપ્લાય 48. હવે 8 ને 6 વડે મલ્ટીપ્લાય, 8 6 48, 4 પછી આવશે 5, 4 પંચું 20, તો આન્સર મળે 2048. આ એનો આન્સર. હવે બીજું એક્ઝામ્પલ જોઈએ, જેમ કે 87 મલ્ટીપ્લાય 84. હવે 4 ને 7 વડે, 7 ચોક 28, 8 પછી આવશે 9, 8 9 72, તો 7228 આન્સર મળે. હવે બીજું એક્ઝામ્પલ એક જોઈ લઈએ. લાસ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ, જેમ કે 91 મલ્ટીપ્લાય 96. હવે આવું આપેલું હોય તો 6 ને 1 વડે મલ્ટીપ્લાય કરે, 6 એકા 6, એ 2 ડિજિટમાં ચલો 10 ગુણ્યા 9 કરીએ, 10 ગુણ્યા 9, તો 9006 આન્સર મળે. તો આ એનો એક્ઝામ્પલ, આ એનો જવાબ. હવે આપણે વિડીયોની આટલે સુધી રાખીએ છીએ. વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરીને જણાવો કે વિડીયો કેવો લાગે. જય શ્રી